ગેમ્સની મેજબાની ભારત કરવાનું છે અને એ મેજબાનીમાં ગુજરાત પણ સામેલ થવાનું છે અને કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં આપણને લાઈવ જોવા મળશે એ પણ ખૂબ અહીંયા એક નિશ્ચિત થઈ ચૂક્યું છે। હવે પણ અત્યારે જે કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે જે ટીવીના પડદે આપણે જોઈએ છીએ અને એમાં ભારતે ઇતિહાસ રચી દીધો છે કારણ કે ભારતના રમતવીરોએ વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કર્યું છે। કેવી રીતે જાણીએ અજય પાસેથી। અજય, અહીં આપણી વચ્ચે 30 કન્ટ્રીના ખેલાડીઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આ સ્પર્ધામાં ફક્ત 2 કેટેગરી છોડીને સમગ્ર સ્પર્ધાની અંદર અત્યાર ટીલ ડેટ મોટે ભાગે બધા જ વેટ કેટેગરીમાં આપણા મેડલ આવ્યા છે, જેમાં લગભગ 15 મેડલ આપણા ગોલ્ડ છે અને 8 મેડલ સિલ્વર આવ્યા છે। સિનિયરની જ 2 કેટેગરીમાં આપણા મેડલ નથી આવ્યા, બાકી આપણે ઇન્ડિયાનું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું છે અને આપણે પણ ભવિષ્યમાં આ જ અહીં એશિયન ગેમ્સનું પણ આપણું પ્લાનિંગ છે કે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ એ પણ માર્ચ એપ્રિલની અંદર આ જ કોમ્પ્લેક્સમાં યોજાવાની છે।